અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસેની ઈકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની બે પુત્રી કનીઝ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગત 17મી જુલાઈના રોજ રાત્રિના અરસામાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ જોવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા, જ્યાંથી તાજિયાનું જુલુસ જોઈ તેઓ મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન નેશનલ હાઈવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પિતા શેર અલી ખાન અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા। અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે 17 વર્ષીય કનીઝ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા, જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થયો હતો। અકસ્માતની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને સગી બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।